સિગ્નલ લગાવાયું છે। ચોમાસું સક્રિય થતા દરિયામાં કરંટનો અહેસાસ। મૂળ દ્વારકા, વેરાવળ, દીવ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। જાફરાબાદ, પીપાવાવ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। વિક્ટર, ભાવનગર, અલંગ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું। ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। 12 બંદર એવા કે જ્યાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે। દરિયામાં અત્યારે કરંટના કારણે જ દરિયાથી દૂર રહેવું જ હિતાવહ છે, એટલે જ પ્રશાસને 12 બંદરો પર 3 નંબરનું સિગ્નલ જારી કર્યું છે। आठ कलाकમાં 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે। વાંસદા અને ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારી, બારડોલી, ગણદેવીમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો। પલસાણા અને જલાલપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવા અને અંબિકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વઘઈ, ડોલવણ, સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। 13 તાલુકાઓમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। વાત નવસારીની કરીએ। જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે। રેડ એલર્ટ વચ્ચે નવસારીમાં સવારથી ભારે વરસાદ વરસ્યો છે। અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર। કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ નજીક પહોંચી છે। કાવેરી નદી હાલ 16 ફૂટે વહી રહી છે, જ્યારે અંબિકા નદી 14 ફૂટે વહી રહી છે, જ્યારે એની ભયજનક સપાટી 28 ફૂટ છે। दक्षिण गुजरात सहित नवसारी जिला में वरसाद ने लईने हवामान विभाग द्वारा रेड एलर्ट जाहिर करवामां આવ્યું છે। એની વચ્ચે વહેલી સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે નવસારી જિલ્લાની ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાતો સામે આવી રહ્યો છે। હાલ અંબિકા નદી જે છે પોતાની ભયજનક સપાટીથી નીચે છે, પરંતુ માત્ર 2 કલાકની અંદર 3 થી 4 ફૂટનો વધારો થયો છે। હાલ જે અંબિકા નદી છે એ 14 ફૂટે વહી રહી છે, જેની ભયજનક સપાટી 28 ફૂટ છે। જ્યારે બીજી બાજુ કાવેરી નદીની જો વાત કરવામાં આવે તો કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે 14 ફૂટે વહી રહી છે। એટલે કે માત્ર કાવેરી નદી ભયજનક સપાટી વટાવવામાં 3 ફૂટ બાકી રહી છે। જો કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવી દે તો નવસારી જિલ્લાના ખાસ કરીને બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જશે। જે સમગ્ર પરિસ્થિતિ પર નવસારી જિલ્લા વહીવટી તંત્રની નજર છે। નવસારી જિલ્લામાં પહેલેથી જ એક એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે જો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થાય અને જો લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો ત્યારે આવી પરિસ્થિતિઓમાં એસડીઆરએફના ટીમની મદદ લઈ શકાય। પરંતુ હાલમાં જે રીતના નવસારી જિલ્લામાં ખાસ કરીને ગણદેવી તાલુકાની અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતુર થઈ રહી છે, જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હાલ લોકો માટે એક ચિંતાનો વિષય છે। પરંતુ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગણદેવી તાલુકા વિસ્તારના જે અંબિકા અને કાવેરી નદી કાંઠા વિસ્તારના લોકો છે એમને સાવચેત કરવામાં આવ્યા છે। નદી કાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે અને વહીવટી તંત્રએ ખાસ કરીને તલાટી કમ મંત્રીશ્રીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સૂચના પણ આપવામાં આવી છે। સમગ્ર સ્થિતિ પર વહીવટી તંત્રની નજર છે। તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ વહીવટી તંત્ર સજ્જ છે। ત્યારે હવે વરસાદ જો વિરામ લે તો ક્યાંક વહીવટી તંત્રની પરેશાની અને ચિંતાઓ ઓછી થઈ શકે છે, પરંતુ જો જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહીઓ આપવામાં આવી છે અને એ પ્રમાણે જો વરસાદ વરસે તો ક્યાંક નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્થિતિ ક્યાંક બગડી શકે એવા હાલ અણસારો દેખાઈ રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદના પગલે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં સમસ્યાઓ સર્જાઈ છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શ્રીરામ ફળિયું અને જાગૃતિ ફળિયા સહિત 200 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે 200 થી વધુ ઘરોમાં જે સ્થાનિક વિસ્તાર છે ત્યાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આરોગ્ય વિભાગની ટીમો દરેક ઘરોમાં ફરીને હાલ જરૂરી દવાઓ પહોંચાડવાનું કામ કરી રહી છે। આપણી સાથે આપનું નામ? તેજ રાજેશભાઈ પટેલ। તેજભાઈ, કઈ કામગીરી હાલ ચાલી રહી છે? હાલમાં જેટલા ઘરોમાં પાણી ને એવું ઘૂસ્યું છે કે આજુબાજુના જ્યાં કોઈના ઘરમાં નથી જવાતું એવા વિસ્તારમાં અમારી આશાબહેનો
અને હું અહીંયા MPHW અને ઇન્ચાર્જ સુપરવાઇઝર પણ છું અહીંયા મેંદર PHC ના. અને અમે અત્યારે હાલમાં ક્લોરીન ટેબ્લેટ અને આયોડિન મલમ જે લોકોને પગ ભીના રહે એના કારણે પગ ફાટવાની ને એવી બધી પ્રોબ્લેમ રહે છે. ચાળો ન ફેલાય, રોગજન્ય જે બીમારીઓ છે, આ પાણીજન્ય જે પાણીમાંથી બીમારીઓ ન વધુ ફેલાય એના માટેની સાવચેતીના પગલાં લેવાની ખૂબ સરસ કામગીરી હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અને સમગ્ર વિસ્તારમાં જે છે લોકો સુધી જે સારવાર પહોંચાડવાની કામગીરી પણ હાલ અત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. દરિયા કિનારામાંથી જે પાણી નિકાલનો જે થવાનો જે રસ્તો છે એ રસ્તો ત્યાં આગળ મુખ પાસે ચોકઅપ થયો છે. બીજું આજુબાજુ બધા અનઓફિશિયલી ફાર્મ બી ત્યાં આગળ બધા બની ગયા છે, તો એમના લીધે બી ત્યાં આગળથી પાણીનું થોડોક અવરોધરૂપ થાય છે. પ્લસ અમારા જે ગામ જે છે મેઇન ભાટ ગામ, એ ભાટ ગામની બાજુમાં ફિશરીસ રોડ આવ્યો છે. એ ફિશરીસ રોડની અગલમાં ગરનાળાઓ જે છે તે થોડા ઊંચા છે, એમના કારણે થોડું પાણી રોકાવટ થાય છે. ભારે વરસાદ વચ્ચે ગામના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જનજીવન પર ભારે અસર પહોંચી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદે ઝીંગા તળાવોના પાળાના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકતા સ્થિતિ વધુ ગંભીર બની છે. જો વરસાદ યથાવત રહેશે તો સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. જ્યારે આરોગ્ય વિભાગે જરૂરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી છે. હવે ભાટ ગામના લોકો જિલ્લા કલેક્ટર પાસેથી તાત્કાલિક રાહત અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ ગેરકાયદે ઝીંગા તળાવો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. નવસારીના ગણદેવી તાલુકાના ભાટ ગામે ભારે વરસાદને કારણે 200 થી વધુ ઘરો બેટમાં ફેરવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભાટ ગામના 2 ફળિયા મળીને 200 જેટલા ઘરો છે, ત્યાં ગોઠણસમાં અને કેળસમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિકો આપણી સાથે છે. ગામના ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પણ ઉપસ્થિત છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં ફરી ફરીને લોકોને કઈ રીતના સુવિધા આપવી અને હાલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું એનો ચિતાર મેળવવા ગયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ એટલા માટે પાણીમાં ગઈ છે કે તંત્ર સુધી આ દ્રશ્ય પહોંચે. જે રીતના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એના પાળાના કારણે પાણીનો નિકાલ નહીં થયો અને એનો ભોગ આ 200 થી વધુ ઘરના લોકોએ બનવું પડ્યું. હવે ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત છે, સીધી વાત કરીશું. ન્યૂઝ 18 ગુજરાતી એટલા માટે દ્રશ્યો બતાવી રહી છે, સ્થિતિ સુધી એટલા માટે પહોંચી હતી કે વહીવટી તંત્રના અધિકારીઓની આંખ ખુલે, રજૂઆતો કરવા છતાં પણ પહોંચ્યા ન હતા. ડેપ્યુટી સરપંચ છે આપણી સાથે. આપનું નામ? કેતનભાઈ, કેટલા સમયથી આ પાણી ભરાય? પાણી તો દર વર્ષે ભરાય છે, પણ દર વર્ષે પાણી નીકળી જતા હતા. આ વર્ષે હું કે ઝીંગાના તળાવ બધા ગેરકાયદેસર બનાવ્યા ને એના કારણે પાણી નીકળતું નથી. એના માટે કોઈને રજૂઆત કરી ખરી? બધાને જ રજૂઆત કરેલી. શું નિકાલ આવ્યો એનો? કઈ નિકાલ કર્યો નથી હજુ સુધી. એનો ભોગ કેટલા લોકોએ બનવું પડ્યું? 200 થી કેટલા ઘરો હજી પાણીમાં એ થતા છે. કેટલા પાણી ભરાયા હતા આજે છે ને તે આ ઘૂંટણથી ઉપરના પાણી છે, અત્યારે પાણી ઓછા થઈ ગયા છે. આ કેર અંબેન પાણી હતા. ભારે વરસાદની આગાહી છે, જો વરસાદ વધુ વરસે તો શું સ્થિતિ નિર્માણ થશે? તો એ ઘર ડૂબી જશે. લોકોને આ પરિસ્થિતિમાં મૂકીને વહીવટી તંત્ર પોતાની કઈ ફરજ નિભાવી રહી છે એ સૌથી મોટા સવાલો હાલ સામે આવી રહ્યા છે. પરંતુ હવે એ મોટો સવાલ છે કે જિલ્લા સમાહર્તા એટલે કે નવસારી જિલ્લા કલેક્ટર પર લોકો આસ લગાવીને બેઠા છે કે આ ઝીંગા જે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એમને દૂર કરવામાં આવે અને લોકોને આ તકલીફોમાંથી બહાર કાઢવામાં આવે એવી હાલ ગુહાર ભાટ ગામના લોકો લગાવી રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગણદેવી તાલુકાના ભાટ ગામે ભારે વરસાદને કારણે 200 થી વધુ ઘરો જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ગામજનોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવોના પાળાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે ઘરો છે એ ઘરોમાં પાણી ભરાયા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યાથી લોકો ઘરમાં પાણી ભરાતા ભારે મુશ્કેલી વેઠવાનો સામનો આવ્યો હતો. દ્રશ્યો દ્વારા બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે બેન છે એ ગોઠણસમાં પાણીમાં હાલ ઊભા છે અને એમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો તો સીધી વાત કરીશું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે આ વિસ્તારમાં ભાટ ગામે. બેન, આપનું નામ? પ્રિયંકાબેન સિદ્ધેશ્વર. પ્રિયંકાબેન, કેટલા વાગ્યાથી પાણી ભરાયા હતા અને કેટલા પાણી હતા? પાણી કાલે એટલા ઉઠા પણ આજે ઘરમાં પડી ગયેલા. આખે 4 વાગ્યાથી પાણી ભરાય એટલે હમણાં ઊંડી પાણી ભરાય હવે થોડું થોડું કરવા માંડ્યું છે. બહાર નીકળવા માટે કેટલી તકલીફ પડે? કેટલા પાણી? બહુ તકલીફ પડે, કે ઊંડી પાણી આવે.
ક્યાર સુધીના પાણી હતા? ઘરમાં સામાન બધો ક્યાં મૂકવો પડ્યો? કેટલી સામાન વચ્ચે પલંગ પર મૂક્યો. કેટલી તકલીફો વેઠવી? બહુ તકલીફ. ચોક્કસથી જે ખાવાનું બનાવ્યું નથી, હજી ખાવાનું નથી બનાવ્યું. કોઈ આવ્યું ખરું અહીંયા તપાસ માટે? કોઈ નથી આવ્યો. સરપંચનો ખાલી ફોન આવ્યો, નગાડો ફોડી આવ્યો એટલું ફોન આવ્યો. ચોક્કસથી જે રીતના ધોધમાર વરસાદના કારણે આ સમગ્ર જે ભાટ ગામનો વિસ્તાર છે, 200 થી વધુ ઘરો જે છે ત્યાં પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે પારાવાર મુશ્કેલી વેઠવાનો સામનો થયો. ઘર વખરીનો જે સામાન હતો એ પણ પલંગો પર ચડાવી દેવામાં આવ્યો તો લોકો હજુ સુધી પણ ભૂખા તરસ્યા બેઠા છે, પાણી ઓસરે એની રાહ જોઈ રહ્યા હતા. વહીવટી તંત્રનો એક પણ માણસ કે એક પણ અધિકારી આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કે આ જગ્યા સુધી નથી પહોંચી શક્યું. ન્યૂઝ 18 ગુજરાતી એટલા માટે આ જગ્યા પર પહોંચ્યું હતું કે વહીવટી તંત્રના અધિકારીઓ પાસે સમય ના હોય અથવા આવા માટે કોઈ ફોન કોલની રાહ જોતા હોય તો એમને જગાડવા માટે અને આ લોકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે એમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો સમય મળે એના માટે એક ઉદ્દેશ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ સમગ્ર પરિસ્થિતિ સુધી પહોંચી હતી અને જે તકલીફો લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે પોતાની ફરજ નિભાવી હતી. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. વલસાડ જિલ્લામાં દમદાર વરસાદ. ભારે વરસાદથી વાપી, પારડીમાં જળબંબાકારની સ્થિતિ. કપરાડા, ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો. સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલાયા છે. ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો. દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચન કરાયા છે. વાપી પાસે આવેલ દમણગંગા નદી કિનારે કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ નજરે પડ્યા. હજુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકથી અનેક તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો. વાપી, કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. વાપીમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા નોકરી ધંધે જતા લોકોની મુશ્કેલી વધી છે. વારંવાર પાણી ભરાવાથી વાપીવાસીઓમાં રોષ વ્યાપ્યો છે. વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. વાપીમાં વરસાદ બાદ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. નોકરિયાતો આ રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સવાર દરમિયાન જ્યારે આ અંડરપાસ નજીક તેઓ પહોંચ્યા તો નવા પડકારો તેમની સામે હતા. આ જે અંડરપાસ છે તેને પાર કઈ રીતે કરવું તે એક મોટો પડકાર હતો. વારંવાર પાણી ભરાવાના કારણે વાપીવાસીઓમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે દર વર્ષની આ સમસ્યા છે અને કોઈ જ નિરાકરણ નથી લાવવામાં આવતું. बारिश थोड़ा ही हुआ, बारिश बाहर का पानी आता है पूरा पीछे से, उधर का पानी आता है, उधर से पानी आता है, आके भर जाता है. दिक्कत पानी भर जाता है, इसके लिए दिक्कत है. बाकी कोई दिक्कत नहीं, अच्छा बना है, ऐसा कुछ नहीं. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસ્યો ધોધમાર વરસાદ. 4 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાયું. દૂધની ચોકીપાડા નજીક ખનકીનું નાળું ધોવાઈ ગયું. સવારે શાળાએ બાળકોને ભારે હાલાકી પડી છે. ચોકીપાડામાં આવેલ સરકારી શાળાના બાળકોને મુશ્કેલી પડી. વિદ્યાર્થીઓ જીવના જોખમે નાળામાંથી પસાર થવા મજબૂર બન્યા છે. 300 થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ વરસાદ બાદ શું સ્થિતિ સર્જાઈ? ખનકીનું નાળું જે ધોવાઈ ગયું, જે બાદ જીવના જોખમે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. દાદરાનગર હવેલીના આ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી એટલે પણ પ્રસારિત કરી રહ્યું છે કે પ્રશાસન જાગે અને અહીં કોઈ કામગીરી કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અહીંથી જોખમી રીતે મુસાફરી ન કરે અને જોખમી રીતે પસાર ન થાય. સુરતથી સમાચાર. વહેલી સવારથી ધોધમાર વરસાદ યથાવત છે. અનેક વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત. અરેઠની વાવિયા ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ખાડી પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો. માંડવી, અરેઠ અને બારડોલીના લોકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે, કારણ કે ખાડી પર પાણી ફરી વળ્યા છે. કોઝવેનો ઉપયોગ લોકો નથી કરી શકતા. પાણીના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલ છે.
સુરતમાં સતત વરસાદ વરસ્યો છે, જે બાદ વાવિયા ખાડીની આ સ્થિતિ. વાવિયા ખાડીમાં જે પાણીનું જળસ્તર છે તે વધુ નોંધાયો છે અને તેના કારણે લોકો અહીં અવરજવર નથી કરી શકતા. લોકોને 15 થી 20 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે. સમાચારોમાં હવે આગળ વધીએ. પાટણની હોટેલમાં યુવતીની હત્યા મામલે મોટો ખુલાસો. અમદાવાદની યુવતીની હત્યા તેના પતિએ જ કરી. પ્રેમ લગ્ન બાદ પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી. હત્યા બાદ પતિ અને મિત્ર હોટેલમાંથી ફરાર થયા હતા. હત્યાના ગુનામાં પતિ સહિત 2 સામે ફરિયાદ. પોલીસે પતિ અને તેના મિત્રની ધરપકડ કરી. હોટેલ 89માં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. તપાસમાં હત્યાના કેસમાં નવા ખુલાસા થવાની આશંકા છે. સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. યશવંત, એક હોટેલમાં યુવતીની હત્યા કેસમાં શું વિગત? ચોક્કસથી જે રીતના 3 દિવસ પહેલા જ જે પાટણની હોટલ 89 હતી તે 89 ના અંદરથી એક જે અમદાવાદની યુવતી હતી શ્રેયા પટની નામની, તેની લાશ મળી આવી હતી અને લાશ મળ્યા બાદ સમગ્ર ઘટનાની જે તપાસ છે પાટણ એ ડિવિઝન તરફથી કરવામાં આવી હતી, જેમાં એક દિવસે ચોંકાવનારી ઘટના બહાર આવી હતી કે જે રીતના જે હોટલના સીસીટીવી તપાસ કર્યા હતા અને તપાસ કર્યા બાદ ખબર પડી હતી કે જે શ્રેયા પટની નામની યુવતી હતી તે તેના પતિ સાથે આવી હતી તે હોટલના અંદર રહેવા માટે. એક રિક્ષાના અંદર 2 પુરુષ અને એક શ્રેયા તેમ કરીને કુલ 3 લોકો આવે છે, જેમાં એક રિક્ષા ચાલક ત્યાં આગળ બંને જે યુવક યુવતીને મૂકીને જતો રહે છે. ત્યારબાદ જે રીતના આ સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં પોલીસની તપાસ બાદ ખબર પડી કે જે પતિ હતો તે પતિએ જ જે શ્રેયા પટની નામની યુવતી હતી તેનું ગળું દબાવીને તેને મારી નાખવામાં હતી. સમગ્ર બાબતને લઈને પાટણ એ ડિવિઝને અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી છે તે આરોપીને સુરતથી અત્યારે પકડી દેવામાં આવે છે. ઘટનાની વધુ માહિતી મળતા જ એટલી ખબર પડી હતી કે જે રીતના બંનેના પ્રેમ લગ્ન થયા હતા 2021માં અને અમદાવાદના ભેખાણીનગર ખાતે બંને લોકો રહેતા હતા. કજિયા કંકાસના કારણે અને જે ભૂતકાળનો જે પ્રેમ હતો તેને લઈને આ સમગ્ર ઘટના ઘટી છે. બંનેના વચ્ચે એક બાળક પણ છે. અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો જે પોલીસ પાટણ એ ડિવિઝન પોલીસ છે તેને ઘટનાને લઈને જે 89 હોટલ છે ત્યાં આગળ તે આરોપીઓ છે બંને તેને લઈને રિકન્સ્ટ્રક્શન પણ કરી દેવામાં આવ્યું છે. જે રીતના સમગ્ર ઘટના ઘટી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રેમના અંદર બેવફાઈ થઈ હોય તે બેવફાઈને લઈને સમગ્ર ઘટના ઘટી હોય તે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. આભાર યશવંત જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડમાં 2 ઇંચ વરસાદમાં પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હવે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને મુશ્કેલી વધારી છે. માત્ર 2 ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો, પરંતુ વલસાડ શહેરમાં પડેલા 2 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. શહેરના મહાદેવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. લોકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી સામાન્ય વરસાદમાં પણ સર્જાતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. હાલ વલસાડ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેના પર સૌની નજર છે. વેલકમ બેક. તાપીમાં વ્યારાના બોરખડી ગામે દીપડી પાંજરે પુરાઈ. બોરખડી ગામે આશ્રમ ફળિયામાં આજે વહેલી સવારે અંદાજે 2 થી 3 વર્ષીય કદ્દાવર દીપડી પાંજરામાં કેદ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો. ગામમાં દીપડાની અવરજવર નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરા મુકાયા હતા. વન વિભાગની ટીમે જરૂરી કાર્યવાહી કરી દીપડીને સુરક્ષિત રીતે કબજામાં લઈને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી. વડોદરામાં સતત બીજા દિવસે અકોટા ગરનાળામાંથી ડ્રેનેજનું પાણી વહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રી મોન્સૂન કામગીરીમાં ખામી રહી જતા સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા મશીનની મદદથી કાંસની સફાઈ શરૂ કરાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે કાંસમાં કચરો ભરાઈ જવાથી અને અગ્રવાલ કાંસમાંથી દૂષિત પાણી આવતા સમસ્યા ઊભી થઈ છે. હાલ ગરનાળું બેરિકેડ મૂકી બંધ કરવામાં આવ્યું છે અને વહેલી તકે સમસ્યાના નિરાકરણના પ્રયાસો ચાલુ છે.
અગ્રવાલ કાંસમાંથી પાણી આવે છે અને આ જે નાળામાં કાંસ છે નાની ચોકઅપ થયેલી છે એ ચોકઅપને ક્લિયર કરવાનું કામ અત્યારે ચાલુ છે. સફાઈ કરવામાં આવેલી હતી પણ ખૂબ કચરો કદાચ આવી ગયો છે. હમણાં તો નાળું બંધ કર્યું છે કારણ કે અવર જવર થાય એવી નથી અને જલ્દીથી જલ્દી કામ પૂરું થાય એટલે લગભગ ગઈકાલના દિવસથી કામ ચાલુ છે. કન્ટિન્યુઅસ 24 કલાકથી અત્યારે પણ ચાલુ જ છે. વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત વોર્ડ નંબર 16માં કોર્પોરેશનની અધૂરી કામગીરીના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાએ રોડ ખોદ્યા બાદ છેલ્લા 8 મહિનાથી કામગીરી અધવચ્ચે છોડી દેતા પ્રમુખ પાર્ક, ધનલક્ષ્મી, કૃષ્ણાશ્રય અને ઉમા પાર્ક સહિત 10 થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અહીંયા ઘડી ખાડામાં જ બાઈક પડી એટલે પડી ગઈ એટલે આ ક્રેક થઈને તૂટી ગયું. કોને કહેવા જવાનું? હવે ખર્ચો કોને આપવા આવે? વાતો કરવામાં તો બધાને જ આવડે, પછી કોણ જોવા આવે? વોટ લેવાનું હોય તો આવે, પછી કોઈ આવે નહીં. તારે કેટલી વાર ગાડી સ્લીપ થતી થાય, ખાડામાં ઉતરી જાય છે. આમ ગાડી ટર્ન કરીએ તો શું કરીએ? કરવું જોઈએ. આ તો કેટલા 8-9 મહિનાથી એવું પડ્યું છે. અહીંયા વોટ લેવા આવે છે ને પછી કામ કરતા નથી, એવું ના ચાલે ને. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો અકસ્માતનો ભોગ બન્યા છે. છતાં ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરનાર નેતાઓ ચૂંટણી બાદ અહીં જોવા પણ નથી આવ્યા અને અધિકારીઓ પણ રજૂઆતોને ધ્યાને નથી લેતા. મારા છોકરાઓને લેવા મૂકવા જવાનું. હવે અત્યારે મારે એવી તકલીફ છે ઘરમાં કે અમારથી વ્હીકલ નથી ચલાવી શકાતું. આજે હું બેડ રેસ્ટ છું તો અત્યારે મારે આ કહેવાવું પડે. છોકરાઓને મૂકવા લેવાની અમને એટલી જ તકલીફ પડે છે વરસાદના લીધે. મેં અહીંયા ધનલક્ષ્મી સોસાયટીમાં જ રહું છું. આ રોડનો સમસ્યા છે. બસ અમારી એક જ વિનંતી છે કે રોડ સારો બનાવો, આજુબાજુ બ્લોક નાખો અને વચ્ચે સારો રોડ બનાવો. કહો તો 8 મહિના થઈ ગયા હોળી પહેલેની આ પરિસ્થિતિ છે. કેટલા દિવસથી અમે આ સહન કરીએ છીએ. અને કારમુક ગાડીઓ આ બધી ખાડામાં પડે. પાણી ભર્યું એટલે સીધી ખાડામાં જ જાય ગાડી. હવે કોઈ પડે કાર કંઈ ભાંગ્યું તૂટ્યું તો. બીજી તરફ વોર્ડ નંબર 16ના ડેપ્યુટી એન્જિનિયરે ડામરની અછત અને ચોમાસાના કારણે કામગીરી અટક્યાનું કારણ આપતા જણાવ્યું છે કે અઠવાડિયામાં પેવર બ્લોકનું કામ પૂર્ણ થશે અને ચોમાસા બાદ રોડનું કામ પણ પૂરું કરવામાં આવશે. એટલું બહુ વધારે કંઈ પ્રોબ્લેમ નહીં. કાચો પાકો રોડ કરીને રોડ અવર જવર માટે મોટરેબલ છે, પરંતુ જે કાર્પેટ છે એ નેશનલ ઇસ્યુ છે. એટલે રિફાઇનરીમાં જો ડામર જ અવેલેબલ નથી, અવેલેબલ ન હોવાને કારણે રોડની કામગીરી થઈ નથી. જેવો ડામર આપણને આ ચોમાસા બાદ પૂરું થશે એટલે આ રોડની કામગીરી બી પૂરી થશે. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓ વિકાસના નામે વિનાશ વેરવા બેઠા હોય ત્યાં પ્રકારની સ્થિતિ સર્જાય છે. કારણ કે વાઘોડિયા રોડ પરની કેટલીક જે સોસાયટીઓ છે ત્યાં વરસાદી ચેમ્બર નાખવાના બહાને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ રસ્તા ખોદી નાખ્યા, પરંતુ આજે 8 થી 9 મહિના જેટલો સમય વીતી ગયો છે. એ રસ્તા જે છે તેનું સમારકામ કરવામાં આવ્યું નથી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 1-2 નહીં પરંતુ 8 થી 10 એવી સોસાયટીઓ છે કે જેને આ રસ્તાની સીધી અસર થાય છે. અને સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે અહીંના સ્થાનિકમાંથી કોઈક ને કોઈક જે છે તે અકસ્માતનો ભોગ જે છે તે બનતા હોય છે. એના કારણે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે અને ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ છે તેઓ જ્યારે વોટ લેવા આવ્યા ત્યારે તેમને મોટા મોટા વચનો કર્યા હતા, પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ચૂંટણીનું પરિણામ આવ્યા પછી તેમને તેમના જનપ્રતિનિધિને એક પણ વાર આ સોસાયટી કે આ વિસ્તારમાં જોયા નથી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.